હેલો સ્ટુડન્ટ્સ, હું તમારી સાથે ઋત્વી પટેલ, બોટની ફેકલ્ટી, આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બોટનીનું એક ઇઝી ચેપ્ટર સેલ ધ યુનિટ ઓફ લાઈફ એટલે કે કોષ જીવનનો એકમ, આ ચેપ્ટરમાં આપણા આકાશના મોડ્યુલમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા છે, પરંતુ આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આજે ડિસ્કસ કરવાના છીએ, જે તમારી અપકમિંગ એક્ઝામ માટે તમારી માટે હેલ્પફુલ રહે. તો ચાલો આપણે ડિસ્કસ કરીએ એ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, કોષ કેન્દ્રની હાજરીના સંદર્ભમાં અસંગત પસંદ કરો. અસંગત પસંદ કરવાનું આપણને કીધું છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે: પુખ્ત ચાલની નલિકાના કોષો, ચેતાકોષો, મધ્યપર્ણ કોષો અને શ્વેતકણો. તો પુખ્ત ચાલની નલિકાના કોષોમાં કોષ કેન્દ્ર જે છે એ આવેલું હોતું નથી. ચેતાકોષોની વાત કરીએ તો તેમાં કોષ કેન્દ્ર હાજર હોય છે, મધ્યપર્ણમાં પણ કોષ કેન્દ્ર હાજર હોય છે અને શ્વેતકણોમાં પણ કોષ કેન્દ્ર જે છે એ હાજર હોય છે. તો આપણને અસંગત પસંદ કરવાનું કીધું હતું, તો આ 4 ઓપ્શનમાંથી અસંગત છે ઓપ્શન નંબર 1, પુખ્ત ચાલની નલિકાના કોષો, કે જેમાં કોષ કેન્દ્ર જે છે તે ગેરહાજર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતા પોલિઝોમ ખાલી જગ્યા છે. તો આદિકોષ કેન્દ્રીમાં જે આપણને પોલિઝોમ જોવા મળે છે તે શું છે? તે એક mRNA ઉપર આવેલા ઘણા બધા રિબોઝોમને આપણે શું કહીએ છીએ? પોલિઝોમ. ઓપ્શન 1 આપેલો છે, તેઓના કોષરસમાં મુક્ત રિબોઝોમ. ખોટું. નેક્સ્ટ, એક જ mRNA સાથે જોડાયેલા ઘણા બધા રિબોઝોમ, હા, તેને શું કહીએ છીએ આપણે? પોલિઝોમ કહીએ છીએ. તો આનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, અંતઃકોષરસ જાળના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આપણને ખોટા વિધાન વિશે પૂછ્યું છે. તો પહેલો ઓપ્શન આપેલો છે કે આદિકોષ કેન્દ્રીમાં ફક્ત RER હોય છે. આદિકોષ કેન્દ્રી કોષોની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષોમાં એક પણ પટલમય અંગિકાઓ આવેલી હોતી નથી. ER એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એ પટલમય અંગિકા છે, તો આદિકોષ કેન્દ્રીમાં તેનો અભાવ હોય છે. તો પહેલું વિધાન છે ખોટું. નેક્સ્ટ વાત કરીએ, SER એ લિપિડ સંશ્લેષણ માટેની જગ્યા છે. SER માં લિપિડ સંશ્લેષણ થાય છે. નેક્સ્ટ, RER માં રિબોઝોમ ER સાથે જોડાયેલા હોય છે. RER ઉપર રિબોઝોમ આવેલા હોય છે, એને આપણે શું કહીએ છીએ? કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કે RER. તો તે વિધાન પણ સાચું છે. નેક્સ્ટ, SER રિબોઝોમ રહિત હોય છે, મતલબ કે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ છે, તેમાં રિબોઝોમ આવેલા હોતા નથી, મતલબ તે પણ કેવું છે? સાચું છે. તો આપણને ખોટું વિધાન કીધું હતું, તો તેનો આન્સર આવશે ફર્સ્ટ, આદિકોષ કેન્દ્રીમાં ફક્ત RER હોય છે. આદિકોષ કેન્દ્રીમાં RER કે પછી SER એક પણ આવેલું હોતું નથી. નેક્સ્ટ વાત કરીએ, નિવેદન ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. તો જે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા નિવેદન છે, રુડોલ્ફ વિર્સો દ્વારા આપવામાં આવ્યું હતું, અને તેનો મતલબ શું થાય છે? ચલો જોઈએ. તે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. હા, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાનો અર્થ એવો થાય છે, કોઈ પણ નવા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર 1. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આપણે. સમિતાયા કણો રંગહીન કણોનો પ્રકાર છે અને તેઓ ખાલી જગ્યાનો સંગ્રહ કરે છે. તો ફર્સ્ટ ઓપ્શન આપેલો છે સ્ટાર્ચ. સ્ટાર્ચના સંગ્રહ કરતા કણોને આપણે કહીએ છીએ સ્ટાર્ચ કણો અથવા તો મંડ કણો. નેક્સ્ટ, તેલ. તેલનો સંગ્રહ કરતા રંગહીન કણોને આપણે કહીએ છીએ તેલ કણો. નેક્સ્ટ આપણને આપેલું છે પ્રોટીન. તો પ્રોટીનનો સંગ્રહ કરતા કણોને આપણે કહીએ છીએ સમિતાયા કણો. તેનો આન્સર આવશે ઓપ્શન નંબર 3, પ્રોટીન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે લાઇસોઝોમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મતલબ કે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો ઓપ્શન નંબર 1 માં આપણને કીધું છે કે લાઇસોઝોમ એ સાદી નાની ગોળાકાર જેવી રચના છે.
હા. ઓપ્શન નંબર 2, તે કોષના કોષરસમાં વહેંચાયેલી હોય છે. હા, લાઇસોસોમ જે છે એ કોષના કોષરસમાં આવેલી હોય છે. ઓપ્શન નંબર 3, લાઇસોસોમના ઉત્સેચક બેઝિક pH માં કામ કરે છે. તો જે આપણે વાત કરીએ લાઇસોસોમમાં જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે તે ઉત્સેચકો એસિડિક pH માં સક્રિય હોય છે, એટલે કે તે એસિડિક pH માં પોતાનું કાર્ય કરશે. અને અહીંયા આપણને શું આપેલું છે કે બેઝિક pH માં કામ કરે છે. તો આ વિધાન જે છે તે ખોટું જ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ક્રોમેટિનના વિશે અયોગ્ય નિવેદન પસંદ કરો. તો તેઓ ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ છે. હા, ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ છે. ફ્લેમિંગ દ્વારા નામ આપવામાં આવ્યું હતું. હા, ક્રોમેટિનનું નામ ફ્લેમિંગ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનના બનેલા છે. હા, ક્રોમેટિન એ મુખ્યત્વે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય છે. અને ઓપ્શન ડી, કોઈ પણ અભિરંજક દ્વારા અભિરંજિત થતા નથી. તો ઓપ્શન નંબર 4 જે છે તે અયોગ્ય છે, ખોટો છે. કેમ કે જે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક હતા તેમણે ક્રોમેટિન જે છે તેને અભિરંજક દ્વારા અભિરંજિત કર્યું હતું. તો ઓપ્શન નંબર 4 જે છે તે અયોગ્ય નિવેદન છે. નેક્સ્ટ, મનુષ્યમાં રક્તકણના પટલ આશરે ખાલી જગ્યા ધરાવે છે. એટલે કે આપણને પ્રોટીન અને લિપિડના પર્સન્ટેજ વિશે પૂછ્યું છે. તો મનુષ્યના રક્તકણ જે છે એ રક્તકણના પટલમાં ટોટલ આપણે જોવા જઈએ તો 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલું હોય છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 1. નેક્સ્ટ, પ્રાણીકોષના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયા વિધાનો ખોટા છે? મતલબ કે આપણને 4 વિધાનો આપેલા છે, એમાંથી ખોટા વિધાનો આપણે જોવાના છે. તો વિધાન 1 આપેલું છે, લગભગ બધા પ્રાણીકોષો તારાકાય અને તારાકેન્દ્ર ધરાવતા નથી. તો પ્રાણીકોષો વિશે જોઈએ આપણે તો પ્રાણીકોષોમાં તારાકાય અને તારાકેન્દ્ર હાજર હોય છે, પરંતુ ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય છે તેમાં તારાકાય અને તારાકેન્દ્ર ગેરહાજર હોય છે. એટલે વિધાન 1 કેવું છે? ખોટું છે. નેક્સ્ટ વિધાન આપણને આપેલું છે, મોટા ભાગના પ્રાણીકોષો કાયમી અને મોટી રજધાની ધરાવે છે. તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે જે પ્રાણીકોષો છે તેમાં જે રજધાની આવેલી હોય છે તે ક્ષણિક અને નાની આવેલી હોય છે. તો વિધાન 2 પણ કેવું છે? ખોટું છે. તેમાં સ્પષ્ટ ગોલ્ગી પ્રસાધન હાજર હોય છે. હા, પ્રાણીકોષોની વાત કરીએ તો પ્રાણીકોષોનું ગોલ્ગી કાય જે છે, ગોલ્ગી પ્રસાધન જે છે તે સ્પષ્ટ આવેલું હોય છે. અને લાસ્ટ આપણને આપેલું છે, તેઓમાં જુદા જુદા પ્રકારના રંજક કણો હાજર હોય છે, સિવાય કે હરિત કણો. તો પ્રાણીકોષોમાં કોઈ પણ પ્રકારના રંજક કણો જે છે તે આવેલા હોતા નથી. તો વિધાન 4 પણ કેવું છે? ખોટું. તો 4 વિધાનમાંથી ફક્ત ને ફક્ત વિધાન નંબર 3 જે છે તે સાચું છે. વિધાન 1, વિધાન 2 અને વિધાન 4 જે આપેલા છે તે આપણને ખોટા આપેલા છે. તો આપણે ઓપ્શન જોઈએ તો તેનો જવાબ આપણે આવશે ઓપ્શન નંબર 1, કે વિધાન 1, 2 and 4 આ ત્રણેય ખોટા છે. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. સેન્ટ્રોમિયરની સપાટી પર હાજર નાની તકતી જેવી રચનાને ખાલી જગ્યા કહેવાય. તો જે સેન્ટ્રોમિયર જે છે તે શું છે? તો જે રંગસૂત્ર જે છે તે 2 રંગસૂત્રિકાના બનેલા હોય છે. એ રંગસૂત્રમાં એ 2 રંગસૂત્રિકા જે આવેલી છે જે પોઈન્ટ પર એકબીજા સાથે જોડાયેલી હોય છે તેને આપણે કહીએ છીએ સેન્ટ્રોમિયર. અને એ સેન્ટ્રોમિયરની ફરતે બાજુમાં નાની બિંબ આકારની તકતી જેવી જે રચના આવેલી હોય છે તેને આપણે કહીએ છીએ કાઇનેટોકોર. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કે સેન્ટ્રોમિયરની ફરતે જે નાની તકતી જેવી રચના આવેલી છે તેને આપણે શું કહીએ છીએ? કાઇનેટોકોર. નેક્સ્ટ, નીચે આપેલામાંથી કેટલા પટલ વિહીન છે? આપણને અહીંયા અંગિકાઓના નામ આપેલા છે, તેમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે કે કેટલી અંગિકાઓ પટલ વિહીન છે. પહેલું આપણને આપેલું છે સૂક્ષ્મકાય. તો સૂક્ષ્મકાય જે છે તેના ફરતે એક પટલ આવેલું હોય છે. તો આ છે સૂક્ષ્મકાય, એક પટલીય અંગિકા છે. નેક્સ્ટ આપણને આપેલું છે તારાકેન્દ્ર.
તો જે તારા કેન્દ્ર છે તેની ફરતે કોઈ પણ પટલ આવેલું હોતું નથી, એટલે તારા કેન્દ્ર જે છે તે પટલ વિહીન અંગિકા છે. ER ની વાત કરીએ એટલે કે અંતઃકોષરસ જાળની વાત કરીએ તેની ફરતે એક પટલ આવેલું હોય છે. નેક્સ્ટ આપેલું છે લાઇસોઝોમ, રસદાની, તો લાઇસોઝોમની ફરતે પણ એક પટલ આવેલું હોય છે. રસદાનીની ફરતે પણ પટલ આવેલું હોય છે, તો રસદાનીના પટલને આપણે ટોનોપ્લાસ્ટ કહીએ છીએ. રિબોઝોમ, તો રિબોઝોમ છે તેની ફરતે કોઈ પણ પટલ આવેલું હોતું નથી, મતલબ રિબોઝોમ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે અને એ અંગિકા પટલ વિહીન અંગિકા છે. અને લાસ્ટમાં આપણને આપેલું છે ગોલ્ગી પ્રસાધન, તો ગોલ્ગી પ્રસાધનની ફરતે પણ એક પટલ આવેલું હોય છે. તો આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું કે પટલ વિહીન અંગિકાઓ કેટલી છે, તો પટલ વિહીન અંગિકાઓ 2 આવેલી છે, તારા કેન્દ્ર અને રિબોઝોમ. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 2 કે 2 અંગિકાઓ પટલ વિહીન અંગિકાઓ છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલો છે? આદિકોષ કેન્દ્રીયમાં રચના કે જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે તેના પેટા એકમો, મતલબ કે આદિકોષ કેન્દ્રીમાં જે પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીમાં પ્રોટીન સંશ્લેષણ કોણ કરે છે? રિબોઝોમ કરે છે. અને આદિકોષ કેન્દ્રીમાં જે રિબોઝોમ આવેલા છે તે ક્યાં આવેલા છે? તે 70S પ્રકારના આવેલા છે. અને આ રિબોઝોમના 2 પેટા એકમો છે. જે મોટો પેટા એકમ છે તે છે 50S એટલે કે 50S, અને જે નાનો પેટા એકમ છે એ છે 30S એટલે કે 30S. તો આદિકોષ કેન્દ્રીના અંદર આવેલા રિબોઝોમના 2 પેટા એકમો છે 50S અને 30S. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 1. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. અંતઃપટલ તંત્ર સાથે સંકળાયેલ અંગિકાનું કાર્ય પસંદ કરો. ઓપ્શન નંબર 1 આપેલો છે એટીપી સંશ્લેષણ. તો એટીપી ના સંશ્લેષણ માટેનું સ્થાન છે કણાભસૂત્ર. સ્ટીરોઇડ અને પ્રોટીન સંશ્લેષણ, તો સ્ટીરોઇડ અને પ્રોટીનનું સંશ્લેષણ જે છે તે અંતઃકોષરસ જાળમાં થાય છે. નેક્સ્ટ આપેલું છે પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશ સંશ્લેષણ જે છે એ હરિતકણમાં થાય છે. અને લાસ્ટ આપેલું છે સ્ટાર્ચનો સંગ્રહ, તો સ્ટાર્ચનો સંગ્રહ કરતા કણોને આપણે કહીએ છીએ મંડકણો. તો પહેલી આપણે વાત કરી કણાભસૂત્ર, નેક્સ્ટ આપણે વાત કરી અંતઃકોષરસ જાળ, નેક્સ્ટ હરિતકણ અને પછી આપણે વાત કરીએ મંડકણોની. તો આ ચારેયમાંથી આપણે જોવા જઈએ તો અંતઃકોષરસ જાળ જે છે તે અંતઃપટલ તંત્રનો ભાગ છે. તો અંતઃપટલ તંત્ર સાથે સંકળાયેલ અંગિકાના કાર્યમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 2 એટલે કે સ્ટીરોઇડ અને પ્રોટીન સંશ્લેષણ જે અંતઃકોષરસ જાળનું કાર્ય છે. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે કોષ કેન્દ્ર પટલ છિદ્રો એ અવકાશ છે કે જેના દ્વારા આરએનએ અને પ્રોટીનની અવરજવર થાય છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલું, માત્ર એક દિશામાં, જેમ કે માત્ર કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં. ઓપ્શન નંબર 2, બંને દિશામાં કોષ કેન્દ્ર કોષ રસની વચ્ચે. ઓપ્શન નંબર 3, માત્ર કોષ કેન્દ્રની અંદર. અને ઓપ્શન નંબર 4, પરિકોષ કેન્દ્રીય અવકાશમાં. તો જે કોષ કેન્દ્ર પટલમાં જે છિદ્રો આવેલા છે તે આરએનએ અને પ્રોટીનનું વહન કરવામાં મદદ કરે છે. તો જે વહન છે તે બંને દિશામાં વહન કરી શકે છે, એટલે કે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં તેમજ સાથે સાથે કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં પણ વહન થવા દે છે. તો આપણે ઓપ્શન જોઈએ તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર 2, મતલબ કે આરએનએ અને પ્રોટીનનું વહન જે છે તે બંને દિશામાં થશે. કોષરસ પટલમાં ખાલી જગ્યા સાથે લિપિડ બહારની બાજુએ ગોઠવાયેલા હોય છે અને ખાલી જગ્યા અંદરની બાજુએ ગોઠવાયેલા હોય છે. તો કોષરસમાં આપણે ફોસ્ફોલિપિડની વાત કરીએ તો તેના દ્વિસ્તરીય આવેલા હોય છે, મતલબ કે 2 સ્તરમાં આવેલા હોય છે. જેમ કે આ લિપિડનું એક સ્તર છે, એની સામે બીજું સ્તર આવેલું હોય છે. તો આ જે લિપિડ મેં બનાવ્યું, લિપિડના 2 સ્તર મેં બનાયા, આ ભાગ છે લિપિડનો શીર્ષનો ભાગ. તો શીર્ષ ધ્રુવીય બહારની તરફ આવેલા છે અને પૂંછ કે જે અધ્રુવીય છે તે અંદરની તરફ આવેલા છે. તો ફર્સ્ટમાં આપણને પૂછ્યું છે કે લિપિડ બહારની બાજુએ ગોઠવાયેલા છે, તો લિપિડમાં
શીર્ષ જે છે બહારની તરફ આવેલા છે અને ધ્રુવીય છે, તો એના માટે આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર 2, મતલબ ધ્રુવીય શીર્ષ લિપિડની બહાર તરફ ગોઠવાયેલા છે અને અધ્રુવીય પૂંછડી લિપિડની અંદરની બાજુએ આવેલા હોય છે. હવે આપણે આગળ વધીએ. વિધાન કોષ કેન્દ્રિકાનો ભાગ એ બાકીના કોષ કેન્દ્ર રસ સાથે સળંગ હોય છે અને કારણ કોષ કેન્દ્રિકા એ પટલ વડે ઘેરાયેલ રચના નથી. તો કોષ કેન્દ્રિકા રચના જે છે તે કોષ કેન્દ્રની અંદર આવેલી હોય છે અને કોષ કેન્દ્રિકા જે છે પટલ વિહીન હોય છે, એટલા માટે તે બાકીના કોષ કેન્દ્ર રસ સાથે કેવી હોય છે? સળંગ હોય છે. તો કોષ કેન્દ્રિકાનો ભાગ એ બાકીના કોષ કેન્દ્ર રસ સાથે સળંગ હોય છે, તો તે વિધાન સાચું છે અને કારણ આપેલું છે કોષ કેન્દ્રિકા એ પટલ વડે ઘેરાયેલ રચના નથી, તો તે પણ સાચું છે. તે પટલ વડે ઘેરાયેલી નથી એટલા માટે તે કોષ કેન્દ્ર રસ સાથે કેવી હોય છે? સળંગ હોય છે. તો વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન એ કારણની સાચી સમજૂતી છે. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર 1. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આપણને પૂછ્યું છે આપેલા પૈકી કયું બેક્ટેરિયાના કોષીય આવરણનું સૌથી બહારનું સ્તર છે? તો બેક્ટેરિયાના કોષીય આવરણની વાત કરીએ તો કોષીય આવરણ 3 સ્તરનું બનેલું છે. સૌથી બહારનું આવરણ ગ્લાયકોકેલિક્સ, તેના પછી વાત કરીએ તો કોષ દિવાલ અને સૌથી અંદરનું સ્તર જે છે તે કોષરસ પટલનું બનેલું છે. તો આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કોષીય આવરણનું સૌથી બહારનું સ્તર, તો બહારનું સ્તર મેં તમને કીધું કયું છે? ગ્લાયકોકેલિક્સ. તો તેનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે રંગસૂત્રનો પ્રકાર કે જેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રને 2 સમાન ભુજાઓમાં વિભાજિત કરે છે તે શું કહેવાય છે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના 4 પ્રકાર છે. પહેલું મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, બીજું સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર, ત્રીજું એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર અને ચોથું ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર. તો આમાં વાત કરી છે એક્રોસેન્ટ્રિક રંગસૂત્રથી. તો એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર જે છે તેમાં સેન્ટ્રોમિયર જે છે એ છેડાની નજીક આવેલું હોય છે, એટલા માટે તેની ભુજા જે છે એ અસમાન હોય છે. નેક્સ્ટ વાત કરી છે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર. તો સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જે છે એ મધ્યમાંથી સહેજ દૂર આવેલું હોય છે, તો તેની ભુજા પણ અસમાન હોય છે. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, તો મેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જે છે તે મધ્યમાં આવેલું હોય છે, તેના કારણે તેની બંને ભુજાઓ જે છે એ સમાન હોય છે અને આપણને ક્વેશ્ચનમાં સમાન ભુજાઓ વિશે જ પૂછ્યું છે, તો એનો જવાબ શું આવશે? મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. એટલે કે મેટાસેન્ટ્રિક રંગસૂત્રની જે ભુજાઓ હોય છે તે સમાન હોય છે. નેક્સ્ટ આપણને આપેલું છે આપેલા નિવેદનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. નિવેદન A, લિપિડની અર્ધતરલ પ્રકૃતિ એ પ્રોટીનની એકંદર દ્વિસ્તરીય અંદર પાર્શ્વીય ગતિ થવા દે છે. હા, લિપિડ જે છે તેની અર્ધતરલ પ્રકૃતિના કારણે જે કોષરસ પટલમાં પ્રોટીન આવેલા છે તે પાર્શ્વીય ગતિ કરે છે. અને નિવેદન B આપેલું છે કોષરસ પટલનું સૌથી મહત્વના કાર્ય પૈકીનું એક એ તેની આરપાર બધા અણુઓનું નિષ્ક્રિય રીતે વહન કરવાનું છે. તો કોષરસ પટલ જે છે એ અણુઓની અવરજવર થવા દે છે, પરંતુ બધા અણુઓની નિષ્ક્રિય રીતે વહન કરતું નથી. જેમ કે આપણે વાત કરીએ સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ અને પોટેશિયમ જે છે તેનું કોષરસ પટલની મારફતે જે વહન થાય છે તે સક્રિય રીતે થાય છે. તો નિવેદન બી જે આપેલું છે એ કેવું છે? ખોટું છે. તો આપણે આન્સર જોઈએ તો નિવેદન એ જે છે એ સાચું છે. તો એના માટે આવશે આન્સર ઓપ્શન નંબર 3. આ ક્વેશ્ચનમાં આપણને એક આકૃતિ આપેલી છે અને આપણને શું પૂછ્યું છે? આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ એ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો જે નિર્દેશિત કરેલો ભાગ એ જે છે એ શું છે? તે કોષ કેન્દ્રમાં આવેલ કોષ કેન્દ્રિકા છે. તો તેના માટે 4 ઓપ્શન આપેલા છે કે પહેલું તે પટલમય અંગિકા છે. તો કોષ કેન્દ્રિકા જે છે તે પટલ વિહીન રચના છે. તો ઓપ્શન નંબર 1 ખોટું. ઓપ્શન નંબર 2 તે લિપિડ સંશ્લેષણનું સ્થાન છે.
તેમાં લિપિડ સંશ્લેષણ થતું નથી. તો ઓપ્શન નંબર 2 પણ કેવો છે? ખોટો. ઓપ્શન નંબર 3, સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા કોષોમાં તે વધુ સંખ્યામાં હાજર હોય છે. તો હા, જે કોષોમાં સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે તેવા કોષોમાં કોષ કેન્દ્રિકા જે છે તે વધુ સંખ્યામાં આવેલા હોય છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3. નેક્સ્ટ આપણે વાત કરીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આપણને પૂછ્યું છે ટોનોપ્લાસ્ટ માટે સાચું શું છે? તો ટોનોપ્લાસ્ટ શું છે? તો જે એના માટે આપણને 4 ઓપ્શન આપેલા છે. પહેલું કીધું છે લાઇસોઝોમની ફરતે આવેલ બેવડી પટલયુક્ત રચના. ઓપ્શન નંબર 2, લાઇસોઝોમની ફરતે આવેલ એક પટલયુક્ત રચના. 3, રસધાનીની ફરતે આવેલ એક પટલયુક્ત રચના. અને 4, રસધાનીની ફરતે આવેલ બેવડી પટલયુક્ત રચના. તો ટોનોપ્લાસ્ટ જે છે એ આપણે કોને કહીએ છીએ? તો રસધાની જે છે એ રસધાનીની ફરતે જે પટલ આવેલું છે, તો રસધાનીની ફરતે એક પટલ આવેલું હોય છે અને રસધાનીના પટલને આપણે શું કહીએ છીએ? ટોનોપ્લાસ્ટ કહીએ છીએ. તો આનો જવાબ શું આવશે? રસધાનીની ફરતે આવેલ પટલને આપણે ટોનોપ્લાસ્ટ કહીએ છીએ. પરંતુ એ પટલ કેટલું આવેલું છે? એક પટલ આવેલું છે. તો આનો આન્સર શું આવશે? રસધાનીની ફરતે આવેલ એક પટલયુક્ત રચના, કે જેને આપણે શું કહીએ છીએ? ટોનોપ્લાસ્ટ. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3. તો આજે આપણે જે આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે ડિસ્કસ કર્યા. તો આ જે છે ક્વેશ્ચન એ તમારા માટે આવતી જે અપકમિંગ એક્ઝામ છે તેના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બસ આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.